નર્મદા જિલ્લામાં ગત રાત્રે ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાના કારણે સ્થગિત કરવામાં આવેલી સુપ્રસિદ્ધ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 2 કલાક બાદ ફરી પૂર્વવત કરવામાં આવી હતી। વાવાઝોડાની અસર ઓછી થતા અને સ્થિતિ સામાન્ય બનતા શ્રદ્ધાળુઓએ પુનઃ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે પરિક્રમા શરૂ કરી હતી। ગઈકાલે રાત્રે વાવાઝોડું ફૂંકાતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પરિક્રમા અટકાવી દેવામાં આવી હતી। હંગામી પુલ પરથી શ્રદ્ધાળુઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી। પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓને કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું હતું અને તમામને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા। સાવચેતીના પગલે રેંગણ ઘાટ ખાતે બોટ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। વાવાઝોડાના કારણે પરિક્રમા રૂટ પર આવેલા ડોમને નુકસાન પહોંચ્યું હતું। જોકે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। અત્યારે નર્મદા કાંઠે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે। વાવાઝોડું શમી જતા શ્રદ્ધાળુઓ ફરી એકવાર નર્મદે સર્વદેના નાદ સાથે પરિક્રમામાં જોડાયા છે। તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી યાત્રિકોને કોઈ અગવડ ન પડે।